ગુજરાતમાં ઐતિહાસિક ખેડૂતોની ટ્રેક્ટર રેલી એ રાજનીતિનો ભોગ બની ગઈ. આમ આદમી કોંગ્રેસ ઉપર, આમ આદમી પાર્ટી કોંગ્રેસ ઉપર, કોંગ્રેસ આમ આદમી પાર્ટી ઉપર આરોપ લગાવી રહી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી તમામ બાબતોમાં બે બિલાડીની ઝઘડાની જેમ વાંદરો લાભ લે છે તેવી રીતે તેણે મજા લીધી. પણ મોરબીના જેતપુરના ખેડૂતો અત્યારે મક્કમ છે. તેઓએ આમરણ ઉપવાસની શરૂઆત કરી દીધી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે તેઓએ સ્પષ્ટપણે કહી દીધું છે કે એમના પ્લેટફોર્મ ઉપર કોઈ પણ રાજકીય વ્યક્તિ આવો ન જોઈએ. મહત્વપૂર્ણ બાબત એ છે કે આની આગેવાની પણ સ્થાનિક લોકોએ તો લીધી છે, પણ કાંતિ અમૃતિયા, જે મંત્રી કાંતિ અમૃતિયા છે, તેમના ભાઈ જે છે કાળુભાઈ અમૃતિયા, તેણે ઉપાડી લીધી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેન પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ત્યાં શું થઈ રહ્યું છે જેતપુરમાં. મહિલાઓ, પુરુષો, તમામ લોકો કેવી રીતે મક્કમ છે અને તેમને કેવી રીતે આમરણ ઉપવાસની જાહેરાત કરી દીધી છે. આપણે જે ઉપવાસ આંદોલન ચાલુ છે, કાલે સવારે 9 વાગે સાધુ સંતોની હાજરીમાં અને આપણે તમામ ગામડાવાળા, આજુબાજુ તમામ જેતપુર બધા જેને તાર અને થાંભલા અને જે આવતું એ બધા આવો અને અહીંયા મારે મોટી સંખ્યામાં ભેગા કરવાના અને ઉપવાસ આંદોલન ચાલુ. ખેડૂત એકતા અમારો અનશન કાર્યક્રમ ચાલુ છે અને આમ તો અમારું આજે પ્રોગ્રામની હોય ઘણા ચાલુ છે અને પ્રતિક ધરણા ત્યાં આજ રોજ ચાલુ છે અને કાલથી આમરણાંત ઉપવાસનો જે કાર્યક્રમ મોરબી જિલ્લા સમસ્ત થવા જઈ રહ્યો છે તેની તૈયારીઓ પણ થઈ રહી છે. મોરબી જિલ્લાના તમામ ગામના ખેડૂતો કાલે સવારે 9 વાગે આવશે અને સંતોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી અને પાર્ટ 2ની લડત નવી ચાલુ કરવા જઈ રહ્યા છીએ. જય જવાન, જય કિસાન. પાર્ટ 2નું કાલથી અમલ થશે, જેમાં ખેડૂતો અન્નનો ત્યાગ કરીને ઉપવાસ ઉપર બેસવાના છે, જેમાં તમે જોઈ શકો છો. અને કાલે 12 ગામના ખેડૂતોની ઉપસ્થિતિ રહેશે, જેમાં મોરબી જિલ્લાના તમામ ખેડૂતો 12 ગામથી પધારવાના છે. તો આવો સાથે મળીને આપણો હક માગે. જય જવાન. નારી શક્તિ જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ. હવે અમે છે ને આ 12 દિવસના અમારા બધા ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા. હવે અમે ભૂખ હડતાલ ઉપર બેસવાના છીએ, જે અન્નનો ત્યાગ કરવા માટે, કે જે પાર્ટ 2 જે પાર્ટ 2માં ગણવામાં આવશે. જે અમે આજુબાજુના બધા જ ગામડાને નિમંત્રણ કરી છે, ભાઈઓ તથા બહેનોને, કે તમે બધાય આવો, અમને સાથ સહકાર આપો અને અમારા આ આંદોલનમાં સહભાગી બનો. અમારા છેલ્લા દિવસોથી જે પ્રતિક ઉપવાસ ચાલુ છે તે રાબેતા મુજબ જ ચાલુ છે અને કાલથી આ ખેડૂત આંદોલનનો પાર્ટ 2, જે જગતને અન્ન ખવડાવનારો કાલથી અન્નનો ત્યાગ કરી રહ્યો છે. તો હું સમગ્ર જેતપુર ગામ તરફથી મોરબી જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓ, બહેનો, માતાઓને વિનંતી કરું છું કે આ ઉપવાસમાં મોટી સંખ્યાઓમાં જોડાઈ અને સરકારને આપણે જાગૃત કરવા માટે ભેગા થઈએ. આ સમગ્ર ઘટના જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ જરૂરથી તમે લાઈક કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.